શંકાનું ઝેર અને સંસાર રાખ. કહેવાય છે કે વહેમનું કોઈ ઓસડ હોતું નથી અને જ્યારે આ વહેમ હદ વટાવે ત્યારે સર્જાય છે લોહિયાળ દ્રશ્યો. બનાસકાંઠાના વડગામ તાલુકાનું છનિયાણા ગામ આજે એક એવી ઘટનાનું સાક્ષી બન્યું છે જેણે માનવતાને પણ લજવી નાખી. રાયચંદ ઓડ નામના શખ્સે પોતાની જ પત્ની ધરતી ઉર્ફે જ્યોતિબેનનો શ્વાસ રૂંધી નાખ્યો. 12 વર્ષના લગ્ન જીવનનો અંત માત્ર એક ક્ષણના આવેશમાં નહીં પણ શંકાના વંટોળમાં આવ્યો છે. આવવું હોય તો આવો, નહીં તો પતાવી દઈશ. આ હત્યાકાંડ પહેલા જે બન્યું તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. આરોપી રાયચંદે પત્નીની હત્યા કરતા પહેલા પોતાના સસરાને ફોન કર્યો હતો. ફોન પર ગર્જના કરતા તેણે કહ્યું, આવવું હોય તો આવો, નહીંતર તમારી દીકરીને પતાવી દઈશ. આ ધમકી માત્ર શબ્દો નહોતી પણ એક કરુણ અંજામની ચેતવણી હતી. ફોન કટ થયો અને થોડી જ વારમાં રાયચંદે કપડા વડે પત્નીનું ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધી. આ ગુના કામેના ફરિયાદી બાબુભાઈ નાગજીભાઈ ઓડ જે અમદાવાદના રહેવાસી છે, એની ફરિયાદ આપેલ છે કે તેની પુત્રી ધરતીબેનના લગ્ન રાયચંદભાઈ બાબુભાઈ ઓડ રહે છણિયાણા ગામનાઓ સાથે આશરે 12 વર્ષ પહેલા થયેલ હતા. હાર્ટ એટેકનું બહાનું અને ફૂટી પાપની પોલ. પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ ખૂબ જ શાતિર ચાલ રમી તેણે સાસરીમાં જાણ કરી કે દીકરીને હાર્ટ એટેક આવ્યો છે, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે પરિવાર છનિયાણા પહોંચ્યો ત્યારે ધરતીનો કાળો પડી ગયેલો ચહેરો અને ગળા પરના એ નિશાન ચિત્કારીને કહી રહ્યા હતા કે આ હાર્ટ એટેક નહીં પણ ઠંડા કલેજે કરેલું મર્ડર છે. પોલીસની કડક પૂછપરછ સામે પાખંડી પતિ તૂટી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો. ગઈ 21 તારીખના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા તેના પતિએ તેની પત્ની ધરતીબેનનું કપડાથી ગળા ટોપો આપી અને મર્ડર કરેલ છે. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. 2 દીકરાઓ બન્યા નિરાધાર. મારું તારું કરવાના ચક્કરમાં એક હસતો રમતો પરિવાર પાયમાલ થઈ ગયો. 2 માસૂમ દીકરીઓએ આજે માની છત્રછાયા ગુમાવી અને પિતા જેલના સળિયા પાછળ છે. 12 વર્ષના પવિત્ર સંબંધનું લોહી માત્ર ખોટા વહેમને કારણે વહી ગયું. વડગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી રાયચંદને લોખંડના સળિયા પાછળ ધકેલી દીધો છે. શંકા જ્યારે સંસાર સળગાવે છે ત્યારે રાખમાં માત્ર પશ્ચાતાપ જ વધે છે. છનિયાણાની આ ઘટનાએ આખા પંથકને ચોંકાવી દીધો. બનાસકાંઠાથી કિશોર તુવર સાથે મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી.